મહાદેવજી કહેવા લાગ્યા, ત્વયોદિતમ શોભનમેવ શોભને. આપે જે કહ્યું એ બધી જ વાત સાચી, પણ સુપાત્ર વ્યક્તિ હોય તો એને ત્યાં જવાય, કારણ કે દરેક વ્યક્તિને દરેક વસ્તુ પચતી નથી. ભાગવત સમજાવે છે એના શબ્દ. વિદ્યા દરેક વ્યક્તિને ન પચે. કદાચ ગ્રંથો વાંચીને વૈદુષ્ય પ્રાપ્ત થઈ શકે, પણ એ વિદ્યા જ્યાં સુધી જીવનમાં ન ઉતરે ત્યાં સુધી વિનમ્રતા નામનો શબ્દ જીવનમાં આવતો નથી. સમાજમાં એવું દેખાય છે, ઘણાની પાસે ઘણી વિદ્યા હોય, પણ વિદ્યાની સાથે અહંકાર આવી જાય એટલે પછી એ વિદ્યાનો લાભ જેટલો મળવો જોઈએ એમાં કંઈક ન્યૂનતા રહી જાય છે. વિદ્યા આવે તો વૃક્ષની જેવો સ્વભાવ રાખવો પડે. આંબાનું વૃક્ષ હોય ત્યારે કેરીનું ફળ તૈયાર થાય, એની ડાળીઓ ધીરે ધીરે કરીને નીચી નમવા લાગે. વિદ્યાવાન કોને કહેવાય? જો વિદ્યા પછી હોય તો જીવનમાં વિનમ્રતા હોય, એ વિદ્યાનું આભૂષણ છે, એ વિદ્યાનો અલંકાર છે. બીજો શબ્દ લખ્યો છે તપ. અનેક પ્રકારના તપ છે. તપ પણ દરેક વ્યક્તિ પચવી નથી શકતી. તપ કરે તો એનો પણ અહંકાર થાય. પુરાણમાં એના પ્રમાણો આપ્યા છે. ત્રીજો શબ્દ છે વિત્ત, ધન. દશમસ્કંદમાં નલકુબર અને મણિગીરુનું ચરિત્ર સમજાશે તો ખ્યાલ આવશે કે ધનને કારણે કેટલા અનર્થ આવે છે. ચોથો શબ્દ છે વપુ. સારું શરીર હોય, સૌંદર્યવાન હોય તો એ સૌંદર્ય પચવવું એ પણ અઘરું છે. શ્રી મહાપ્રભુજી 5 પ્રકારની અવિદ્યા સમજાવે છે. એમાંની એક અવિદ્યાનું નામ છે દેહાધ્યાસ. દશમસ્કંદમાં આવશે એ વાત. સૌંદર્ય મળ્યું હોય, યોગ્યને મળે તો પચવી શકે, પણ અધિકાર વગરનાને મળે તો એ પચવી ના શકે. 5મો શબ્દ છે વય, યુવાની. યુવાની દરેકને પચતી નથી. યુવાનીની સાથે સાથે અભિમાન અને ઉદ્દંડતા એની પાછળ પાછળ લાગેલા હોય છે. એ અવસ્થા એવી હોય છે કે એ અવસ્થામાં બીજા કોઈની વાત આપણને સંભળાતી નથી, અને કદાચ સાંભળીએ આપણે તો આપણે એને ગણકારતા નથી. ખૂબ સુંદર એક નાનો એવો પ્રસંગ છે. એક વૃદ્ધ હોય છે, રસ્તામાંથી ચાલતા ચાલતા જતા હોય છે. અવસ્થા એટલી બધી થઈ હોય છે કે કેડેથી નમી જાય છે. યોગાનો યોગ સામેથી 4-5 યુવાન આવતા હોય છે. યુવાન પોતાની મસ્તીમાં હતા. વિવેક રહ્યો નહીં કે કોની મશ્કરી કરાય ને કોની ન કરાય. વૃદ્ધ આવતા હતા. બંને જણા જ્યારે ભેગા થયા ત્યારે આ યુવાનોએ એમને પૂછ્યું કે આપ શું શોધી રહ્યા છો? કારણ કે કમરેથી એટલા બધા નમી ગયા હતા કે લાકડીના સહારે નીચી દ્રષ્ટિ કરીને ચાલવું પડે, અને મસ્તકના કેશ એમનેમ સફેદ નથી થતા. એની પાછળ જીવનનો ખૂબ જ બહોળો અનુભવ હોય છે. સમજી ગયા શું કહેવા માંગે છે. જવાબ આપ્યો એમણે કે દીકરાઓ, આ રસ્તે દરરોજ સવારે જવું ને સાંજે આવું, આમ કરતા કરતા જીવનના 60 વર્ષ મારા નીકળી ગયા. વિચાર કરું છું, આ નીચે શોધી રહ્યો છું રસ્તા ઉપર કે અહીંયા આગળ મારી યુવાની ક્યાં આગળ ખોવાઈ ગઈ. યુવાનો પણ બુદ્ધિશાળી હતા. સમજી ગયા કે આમને કહેવા શું માંગે છે.
વય યુવાવસ્થા એ દરેકને પચતા નથી. અને એની પછીનો શબ્દ છે કુલ. જો સારા કુળમાં જન્મ થયો હોય તો એનું પણ એક અભિમાન છે. પણ જો એ કુળની સાથે સંસ્કાર નામનો શબ્દ નહીં હોય તો ડગલે ને પગલે અભિમાનમાં અટવાયેલા રહીશું. એટલે ભાગવત તમને ને મને સમજાવે છે કે જીવનમાં આવી રીતના કોઈ પણ દોષ રાખશો નહીં. આ મહાદેવજીનો ઉપદેશ છે.